श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ। તેમાં છઠ્ઠું વલ્લભાખ્યાન ચાલે છે અને એમાં ચોથી કડી આવે છે। દિવસે સર્વ શ્યામા મણી રસરૂપ તણો જસ ગાયજી, ગોપમાંડલી મધ્ય દેખીને વારંવાર સુખ થાયજી। જ્યારે શ્રી ગોપાલ ગૌચારણ કરવા વૃંદાવન પધારે છે ત્યારે વ્રજ વનિતાઓ દિવસના તે સમયે વનાંતર વિયોગ અનુભવે છે। આ બધી શામાઓ સમૂહમાં મળીને રાત્રિ લીલાની રસરૂપ લીલાઓનું સ્મરણ કરી યશોગાન ગાય છે। જ્યારે પ્રભુ વનમાંથી પાછા પધારે છે ત્યારે ગોપ બાળકો મધ્યમાં બિરાજતા પ્રભુને જોઈ તેમના હૃદયમાં અનેક પ્રકારની આનંદની લહેરો જાગે છે। શ્રી ગોપાલદાસીને સાક્ષાત વ્રજલીલાની ઝાંખી થઈ રહી છે। સવારે પ્રભુ ગૌચારણ માટે વનમાં પધારે છે। વ્રજ વનિતાઓ વનાંતર વિરહનો અનુભવ કરે છે। તેઓ સૌ એકત્ર થઈ પ્રભુએ રાત્રિ લીલામાં જે સ્વરૂપાનંદનો અલૌકિક રસ ચખાડ્યો છે તે સુખને યાદ કરે છે। પ્રભુની કૃપાથી આ સુખ મળ્યું છે તેનો બધો યશ પ્રભુને આપે છે। તેઓ પ્રભુના રસરૂપી યશનું ગાન કરે છે। પ્રભુના શ્યામ રંગના જે રંગાઈ ગયા છે તેમની તરુણ અવસ્થા છે તે સૌ શ્યામા છે। તેઓ નંદરાયજીના ઘરમાં અને સેવામાં જ પોતાનું સર્વ પ્રકારનું સુખ માને છે। તેઓ પ્રભુનો આ વનાંતર વિયોગ સહન કરી શકતા નથી, માટે આવી રીતે વિયોગ સમયમાં અનવસરમાં પ્રભુની લીલાઓનું ગુણગાન ગાય છે અને પ્રાણ ટકાવી રાખે છે। ગોપીજનોના આ જ ગુણગાન શ્રી ભાગવતજીમાં વેણુગીત અને યુગલ ગીત સ્વરૂપે આપણને પ્રાપ્ત થયા છે। શ્રી મહાપ્રભુજી પોતાના ભક્તો ઉપર પ્રતિદિન વેણુગીત અને યુગલ ગીતની રસવર્ષા કરતા હતા। એકના એક ગીત રોજ સમજાવવાથી તેમાં રસ કેવી રીતે વધે? ભાગવતજીમાં વ્યાસજીએ તો વ્રજ ભક્તોના એક જ દિવસના વેણુગીત અને યુગલ ગીત ગાય છે। વ્રજ ભક્તોના નિત્ય નૂતન વેણુગીત અને યુગલ ગીત કેવળ મહાપ્રભુજી જ જાણે છે। તેથી તે અગોચર ગુણગાનની આ ભક્તો ઉપર રસ વર્ષા કરે છે। શ્રી ગોપાલદાસજી કહે છે કે પ્રભુ સંયોગ અને વિયોગ સર્વ શ્યામાઓને આપે છે। ત્યાં વ્રજ ભક્તોના યુથો બિરાજે છે। તે સૌની સાથે પ્રભુ વિશિષ્ટ અને વિલક્ષણ સ્વરૂપ ધારણ કરી સૌને સુખદાન કરી રહ્યા છે। આ સર્વ વ્રજ ભક્તો વેદની શ્રુતિઓ અને ઋષિઓ છે। તેઓ વેદ વિરુદ્ધ વર્તન કરતા નથી, માટે આ લીલા નિર્દોષ અને અવિકારી છે। શ્રી ગોપાલદાસજી કહે છે કે આ વ્રજ ભક્તો રસરૂપ તવ જસ ગાયેજી, પ્રભુના જે યશ ગાય છે તે રસરૂપ છે। પ્રભુના નામમાં પણ પ્રભુ સ્વયં રસાત્મક સ્વરૂપે બિરાજમાન છે અને તેથી પ્રભુનું નામ પણ હૃદયમાં પ્રભુના સંયોગનું ફલદાન કરાવનાર છે। આવા યશોગાન ગાતા ગાતા વ્રજાંગનાઓ પોતાના વનાંતર વિરહના દુઃખને સહન કરી જીવન નિર્વાહ કરે છે। જય શ્રી ગોખલેશ। બીજું કાલે આ યુટ્યુબમાં બધા લાઈક કરજો।